કિસાન. તો આજનો આપણો પહેલો બ્લોગ કરવી છે શરૂ, ને સવારમાં થોડુંક અમે કરતા હતા કામ, એટલે ટાઈમ રહ્યો હતો ને વિડીયો બનાવવાનો. તો આજે છે ખીહર, ને આ ભાઈએ કર્યું છે એક સેવાનું કામ. અમારા મીઠુભાઈ માટે બનાવ્યું છે પિંજરું. જો તમે પહેલાંનું પિંજરું કાંક આવું છે, એમાં મીઠુભાઈ અમારા રહેતા હતા. અને હવે બનાવ્યું છે મોટું જબર પિંજરું. તો એ ફટાફટ તમને બતાવું કેવું મસ્તીનું છે, એ જરા કોમેન્ટમાં કહેજો. અને આ છે પિંજરું, મીઠુભાઈ આટું બનાવેલું. જો તમે આ તો બનાવેલું છે. અને મીઠુભાઈ અંદર આંટા મારે છે. જરાક પડખેથી ઝૂમ કરીને બતાવું તમને, બતાતા હોય તો. હા, મીઠુભાઈને હિંચકા ને એવું જામી ગયું છે. ખાવા પીવાનું રેડી છે, પાણીનું બનાવી દીધું છે. પણ મીઠુભાઈ બહુ નખરાળા બહુ છે, ઉડતા જ નથી. તો ઉઠશે વહેલા મોડા, મહેનત કરશું. હવે જઈએ છીએ ગામમાં ખીહર કરવા, કારણ કે પતંગ પણ સકાવવી પડશે ને, દોરો બોરો પવડાવ્યો છે તો. ગામમાંથી પતંગ પતંગ સકાઈ દે વાળીએ, કારણ કે આપણને વાડી સિવાય મજા આવતી નથી ભાઈજી. જુઓ તમે તરબૂચનો મારો નજારો, મારો ફરકવો છે. હવે બધી 15 દી હજી કાઢે એમ છે, કારણ કે હું દર વખતે તમને કહું છું 15 દી 15 દી 15 દી.
પણ 15 દી પૂરા જ નથી થતા. જરા આટો મારી ત્યારે એમ થાય કે 15 દીમાં કામ બની જાય, જે બન્યું જ નહીં આપણું કામ. પણ વાંધો નહીં, હવે તો લગભગ 15 દી મારું ગો આવતો થઈ જાય. અને વાડીમાં કાંટો માર્યો હતો, બધા ગયા છે મકર સંક્રાંતિ તરફ ગામડે. મમ્મી પપ્પા ગયા છે, પાલિતા 8 જણ આવેલા છે બેનને મળવા માટે. અને લેડીઝ જે છે ભાઈ ગયો છે, તો હું સૌ ખરો આટો મારી લઉં પેટ ખાવાનું એમાં કેમ હાલે છે. તો તમને બતાવું કેવું મસ્તીની વાડી છે, મજા જ આવ્યા રાખે. નજારો પણ એક નંબર આવે છે. તો આ પાટલું જરાક કોરું જેવું લાગે છે, આમાં આપણે હાલવીએ કારણ કે ઓલામાં બધે પાણી પાઈ દીધેલું છે. ફટાફટ જાવીએ આગળ. અને ઢોરાસ બાંધ્યા છે અહીંયા પીપર પાસે, કારણ કે ઢાળિયાનું કામ હાલે છે એટલે ઢોરને હમણાં બાંધવાની જગ્યા છે નહીં, તો ઢોરને બાંધ્યા પીપર પાસે. અને મારા ભાઈબંધો આવ્યા છે મને મળવા માટે આપણે અહીંયા, તો એને પણ હું બતાવું એ શું કરે છે. ઢોર પાસે આવીને બેસીને મને ફોન કર્યો કે અમે ઢોર પાસે બેઠા છીએ, તું અહીં પાસે, એટલે મેં વાંધો નહીં, હું વાડીમાં આંટો મારું છું. તો મળવી એને પણ શું કરે છે એ ત્યાં અહીંયા. તો તમને ફટાફટ બતાવું. બે ટ્રેક્ટર અને અહીંયા બાંધ્યા છે ઢોર. કુદરતી હોય બધું એવું હાલ્યા રાખે, કાંઈ વાંધો નહીં. જો હું ખોટો છું ને, પણ આ કાલના બ્લોગમાં આવશે, તું જોજે. હવે તારો ચહેરો આજ બતાવવાનો છે પહેલી વાર, નકર તો જ્યારે જોઈ ત્યારે આ ભાઈ શરમાતા જ હોય. એ ભાઈ તું શરમાશો ને? એક છે હું આ શરમાયાનો મારે એક ફાયદો થાય, હું ખોટું ફોન કાઢું એટલે હેઠું મોઢું કરી લઈ.